સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર એન્ડ બધા મિત્રોને જય શ્રી રામ. વેલકમ બેક ફરીવાર એક નવા બ્લોગ વિડીયોની અંદર. બરાબર, તો માછીમારની દુનિયામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. ને આપણી સવાર થાય છે દરિયાથી. ને દરિયામાં દરરોજની રૂટીનની જેમ આપણે સવારમાં ઓજો મેકાવ્યો, બીજો ઓજો લીધો, ચા પાણી પીધા ને હવે જવાનું છે આપણે મોરે. બરાબર, શું આપણા માણસો કામ કરે છે જોવા જવાનું છે, તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. પણ પટેલ સવારમાં સેવલ લઈને આમથી આમ દોડે, પાણી કાઢવું પડે. આમાં પાણી છે ને ભરાઈ જાય આખું. એમ છે? આ ઓલા પાઇપ છે ને ઊંચા છે, એમાં પાણી ન જાય. કાઢવું તો ખરું ને. તો ચાલો આપણે જઈએ મોરે. નંબર અહીં છે ને મહેશ ક્યાર છે, જો એને આંખમાં કંઈક પડી ગયું. અને આંખ સાફ કરો પ્રવીણ. એવડું બધું ઓલું કરી એવડું બધી કોઈ ગળે કા પ્રવીણ? તો મિત્રો ફાઇનલી અમારા માણસો અત્યારે અહીં દોઢી લાલ દોઢી શૂટિંગ કરવા બાંધી જશે. હા, પોળવાની છે લાલ દોઢી. રૂપિયા દાડી, 200 રૂપિયા દાડી. 200 રૂપિયા નો પોસાય. પોચાય નહીં તો ખાવામાં પોચાશે. ખાવામાં તો બહુ સારી છે. લે મિત્રો હોંડિયા ખાવાના છે, હોંડિયા. ના 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 લાલ દોઢી પકાવવાની છે. બરોબર મિત્રો, તો આપણે જઈએ મોરે ને ડુંગળી બટાટા. આવા ખાચવા ને પછી જાડા બાયડરનું ખેંચવા. હા, તો જ ખેંચા છે. તો જઈએ આપણે મોરે. બરાબર, એને ડુંગળી બટાટા બધું મળી નાખીએ. તો રોટલી તો સવારમાં વહેલી બાકી જઈશ. બરાબર, શાનો ફરમો છે એ પૂરો થવા આવે. શા એટલી પીધી ને કે વાત પૂછો. માં સવારમાં એ ભઠ્ઠો થઈ ગયો છે, કારણ કે રોટલી પાકી ગઈ. પહેલાં જ સવારમાં છે ને પાણી મિત્રો મારી દીધું, કારણ કે સાફ સફાઈ ઘરની જેમ બોટની રાખવી જરૂરી છે. બરાબર, તો એ લોકોને દોઢી ફોડવા દો ત્યાં સુધી આપણે ડુંગળી લસણ બધું કમ્પ્લીટ કરી નાખીએ. બરાબર, મારા માટે પ્રવીણ, આજ મારો બર્થડે છે, વિશ કરો હેપી બર્થડે ટુ. આ કેક છે ભાઈ, એમાં પાણી એટલે નાખતો. સંજયવે નથડી પહેરી, જોઈ લો કાનમાં. નથડી ને કટ. તો મિત્રો છે ને ફાઇનલી સવારનો નાસ્તો બાકી જો લાલ દોઢી, નાના ઝીંગા. બરાબર, સવારનો નાસ્તો કરવા. તો નાના ઊંધિયા છે, કાકડી છે ને રોટલી સવારની નાસ્તાની. તમારે માણસો નાસ્તો કરવા બેસી જશે. કેમ ભાઈ ભાવાને તો હરસ લાગે ને. કાકડી ગુલાળે ભેગા ને આ લોકો રીલ શૂટ કરતા હતા ને, પણ રીલ નો તો તમરો બનાવી નાખ્યો આ લોકોએ. પુષ્પા મૂવીનું છે ને સોંગનું શૂટિંગ કરતા હતા રીલનું. બરાબર, તો પુષ્પા છે ને પ્રવીણબેન થતી કૂદકો મારીને ડાયરેક્ટ રાણીભાઈ પૂગી જાય. રીલની તો પથારી ફેરવી નાખી. એટલે એનું કામ ચાલુ છે. હવે પરફેક્ટ રીલ થાય ને એટલે તમને બતાવીશું. હવે બને ની પતી ગઈ. કેમ બને? બનાવવાનું તો છે કબા. બનાવવાનું તો છે. બનાવવાનું તો છે. પુષ્પાને ઉમંગમાં તો નથી. પુષ્પા કે બનાવવાનું તો છે. તો ચાલો મિત્રો નાસ્તો કરવા સવારનો મસ્ત મજાનો. ફાઇનલી 12 વાગ્યાનો ઓલ આપણે ઉપાડી લીધો. માછલા બતાવવા અમારા માણસ માછલા શૂટિંગ કરે છે. બરોબર, અને પગમાં પણ આવ્યું. પ્રવીણને બળ પડે જ ને એટલે રાણી ઉપર માં આવે છે. ડુંગળી નરસિંગા બળે છોટી. એક્શન થઈને બેસેલું છે અહીંયા. વાવ, સો એલિગેટ, સો બ્યુટીફુલ. આને પકાવવાના છે. ખાઈ નથી ને પણ તાકાતમાં આવી જાય. આ લોકો મોટા જ મેસલા પકડે, છોટે. વાહ વાહ. કરેશલા છે. મને તો એમ લાગે કે એમ છે. એક જ મેચ લે કેરેટ લે. રાંગ હાથમાં આવે ને એટલે ઉપાડ લે. મેં મરી ગયા અને સીવથી રાખી હોત ને શૂટિંગમાં આવી જતા.
કાઢ્યા આ દડો જ જો યાર કેટલો ખુલ્લી છે. કાંટા ફૂટે છે ના મને, કારણ કે મોજા નથી પહેર્યા એટલે. પૂછડી પટ 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 કરે, પવનની પૂછડી પટ પટ લાગે. તો આવા નર્સિંગ આવે, હા એવા થોડાક આવે, આથી મોટાઈ આવે. અડી જોજો કે કેવો દડો કાઢી દેતા. કવડાવી દે ની, કવડાવી દે તો એટલો કવડે નહીં કેસ દરિયાનો. આ એક વેસ્ટ દરિયાનો જબ્બલ દરિયાનું જબ્બલ. પેન્ડલ આવે માછલા જો, કેટલાક માછલા વિશે ને કેટલાક છે વાટે આવે થોડા થોડા. ઓઝો મિત્રો છે ને દર વખતે બદલાવવો પડે, ગારો ગારો થઈને આવે. જો કલા ઉડે માછલા ખાવા માટે. આ બધી અમારે સંગાતી ફોટો તાણતી જાય અમારી સાથે સાથે. હવે છે ને મિત્રો શૂટિંગ કરી રહી છે પીસ, કારણ કે અલગ અલગ પીસ કંઈ આવતી નથી. એક જોઈ છે આનો સોલો કાઢીને ખાઈજો તમે. નવડાય ભાઈ really good, so beautiful. મિત્રો શૂટિંગ કરી રહી છે, આમાં કંઈ નથી અલગ પીસથી તમને હું બતાવું બરાબર. તો હેલો મિત્રો, ફાઇનલી આજે છે મારો બર્થડે. એ તો કહેવાનું ભૂલાઈ ગયું મને, કારણ કે તમે વિચારતા હશો કે તમારો બર્થડે છે આજે, એક પણ દરિયામાં આવી રીતના આ રીતના વાળ આ રીતના નાયા નથી 5 દિવસથી બરાબર. મિત્રો અહીંયા આવું જ હોય બરાબર. મેં કેકની ટ્રાય કરી હતી, પણ કેક છે ને મિત્રો અહીંયા બરફમાં ઓગળી જાય, કોલ્ડરૂમમાં રહી ગઈ. 5 દિવસ એટલે 5-7 દિવસ કાપવાની જેટલી રહી એમ નથી, એટલે મેં કેક આણી નથી બરાબર. બીજી મીઠાઈની ટ્રાય કર્યો હતો, પણ એ પણ તાત્કાલિક નીકળવાનું થયું એટલે સક્સેસ થયું નહીં. ભાવશીભાઈએ મારા માટે કેક બનાવી, એને જોયા કરવા પછી આજ તો સારું છે ને, મહેનત ફેલ જાય ગઈ બરાબર. મિત્રો છે ને થોડુંક લેટ થઈ ગયું એ કારણથી કે અહીંયા ઓઝાનું કામ અમારે છે ને, ઓઝામાં થોડીક સિલાઈ કરવાની છે, એના કારણે આ રીતનું બધું થઈ ગયું. તો ઓઝાનું સિલાઈનું ચાલુ હતું ને એટલે વાગી જશે 3 વાગી જશે. તો મિત્રો ફાઇનલી કેક ભાવસિંહભાઈ એટલી મહેનત કરીને તૈયાર કર્યો છે, એક લાઈક કરતા જજો. કેક જો ખાલી તમે આ ભાવસિંહભાઈને આનો બધો છે ને, આમાં જે રૂપિયા વિડીયામાં આવે છે ને ભાવસિંહભાઈને દેવાના, એવોર્ડ આપવાનો છે. સાકુ તો લઈ લેની નો ગાડી બોલો તો ખરા બધા, બોલો ને. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. મને કોઈ ખવડાવતા થોડો આ દીવો તો ઓલી હાલે હાલે ને તું પેલા ખાઈ લે એમ કર. લે 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 જા 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 આકો તો જો. હા અમારે ટેન્ડલ છો હજી ઓછો ઈ વેસ ને આવડા કેક બનાવીને ખાય. ટેન્ડલે નહીં ઉત્સાહવાથી મિત્રો છે ને, અહીંયા દરિયામાં આ રીતનો જ અમારો બર્થડે સેલિબ્રેટ થાય બરાબર. આ સમયમાં છે ને હું ઘેર વય જ નહીં કોઈ દિવસ, એટલે કોઈ દી કેક લઈને ખાધો જ નહીં. દર વર્ષે બાદ જળ સોપડીનો કેક બનાવી ટાવર મેક જાય ને ફૂંક મરવી દે. મારા તરફથી આ ગિફ્ટ તને આગળ ઓછો ઈ રાખજે. આ બધા કેવું તમને ગિફ્ટ આપા બંદરમાંથી લેતા આવ્યો તારા તું ગિફ્ટ, મારા તરફથી ગિફ્ટ. તો કોઈ ગિફ્ટ આણી ને મારો પેલા ખાવા માંડે. બસ તો પાક્કું છે, ભૂખની માં છે હો ભાઈ, હાવ પાક્કું છે. કોનાને બાગડી હું આ બનાવતો તો કે સોટીને મારા હાથમાંથી ઢેપું ખાઈ લે. એ તો વાત ભૂખની માં છે, આ ભૂખડી બારસ છે. એવા વિડીયો આવા વિડીયો ઉતારોમાં મારા
બહુ કહેવો ને તો રિહાઈ જાય પણ ખાઈ તો લે શું છે દિનુભાઈ કેક ખાધો ને ત્યાં ખાધો પણ પૂછડું ખાવાનું છે. પૂછડું ખાવાનું છે રસ્તામાં ટેન્ડલ એકલા એકલા સિલાઈ કરે છે બરાબર કેક ખાધે રાખી ફટાફટ હજી એક કાઢી પાછી. તો મિત્રો વાગી જશે સાંજના 4:30-5 જેવું થઈ ગયું બરાબર. આ બત્તી લઈને તમે જોતા હોય કે ક્યાં જવાનું હોય પાણીતે જવાનું ના ભાઈ ના જવાનું છે મશીન રૂમમાં. બેટરામાં થોડુંક પાણી ઓછું છે બરાબર નગર સ્લેપ ન લાગે એટલા માટે મહેશને બે બેટરામાં પાણી નાખવા જાય પણ તમને અવાજ નહીં આવે કારણ કે બહુ ઘોર છે. તમારે ખાલી જોવાનું છે બરાબર ઇન્જિનને કઈ રીતનું છે. તો મિત્રો મશીન રૂમમાંથી આવી જાય બરાબર. તો ભાવસિંગભાઈ અમારે કેકડા હમા કરે જ કરેચલા. વાહ આની મોજ છે ને મિત્રો કંઈ અલગ જ છે બરાબર. કેટલા બનાવવાનું છે ચણા લોટની ડીબીયું ભરીને. આ લાંઘા ખાલી તો જો આજ મારા બર્થડેની ખુશીમાં એ લોકો બધા પાર્ટી આપે છે મને. પાર્ટી સામે ચાલીને પાર્ટી આપે છે. આ મિત્રો વેસાતા લઈએ ને તો બહુ મોંઘા થાય. આ દરિયામાં સસ્તા મળે એટલે ખાઈએ છે. ઢેગલો કરી નાખ્યો ને આ બે છે ને થોડીક માંડવી રહીશ ને તે વીણેશ માંડવી મગફળી. હા એવું આ તો જો હિવીએ ધાગા કાઢી ગયો. ધાગા કટિંગ ને હવે મારા મગજમાં અલગ પ્લાન હાલે. હું માવા બહુ ખવાય નહીં. કેવા કેવા રોગ નીકળ્યા છે ખબર. હા બે જમ ટેકો લઈને ને આ પેકેટ છે ને પીવાનું છે એમ્બલીનું બરાબર. ખાટી ખાટી એમ્બલી બોટની કેબિન ધોવા આણીશ તો ખાવી હોય ને મજા આવી જાય. ખાટી ખાટી આના ઠળિયા નીકળે ને એ કાઢીને પછી અમે હેકીને જ છે સુલામાં એટલે મોજ પડી જાય. તો ભાવસિંગભાઈને થોડીક મદદ કરીએ કારણ કે એ લોટવાળા કેસલા ડીબીયું ભરીને ખવડાવે નકર નહીં ખવડાવે. આડી કઢી બનાવીને તો એને મિત્રો બધું કમ્પ્લીટ કરીને અમે ઓછોય કાઠિયામ લઈ લીધો એટલે રાતે બદલાવાનો ધાંચા થાય નહીં બરાબર. ને રેસીપીમાં એવું છે કે જો ડુંગળી મોળે 3-4 ગાંઠિયા બરાબર. પછી આમાં મસ્ત મજાના કરેસલા છે કેકડા. પછી ટમેટા લીલા ધાણા અને મરચાં છે તેડવાના. આમાં છે ને મિત્રો મસાલો છે. આ છે ને ચણાનો લોટ છે મિત્રો. તો આ સૂપ બનાવીને પીવાનું નથી પણ આમાં છે ને ખાંગડીયું ભાંગવાનું કે ભાવસિંગભાઈ કઢી બનાવવાની છે. કઢી ચણાનો લોટ છે બરાબર. એના જરીક ગોળ નાખીએ ને તો વ્યવસ્થિત થઈ જાય. ને એરડાને તેલ મેક દીધું તો કન્ટિન્યુ વિડીયો જો જાય છે કેટલા પાક એટલે હું તમને બતાવવા કેવું શાક બન્યું એટલે બરાબર. તમારે બનાવવું હોય તો મને કહેજો હું પ્રોસેસ સમજાવી દીધું. અને માથામાં લાગી ગયેલ છે તો એ આંબલી ખેંચજો. ખાટી આંબલી મીઠી છે. હા માથામાં કાં લાગી એ બતાવાય યાર બધાને ખબર પડે ને વિડીયો મેકું તો કે ના ખાટું એમ્બલીન ખેંચ. આ મહેશના દાંતોમાં કંઈક ખેંચ છે. હા હું કરો એ એમ્બલી ખેંચ. મને ટેન્ડલમાં ના પાડી કે માથામાં લાગી ગયેલ છે ત્યાં એમ્બલી બંધ કરતો પોપટ દવા ચાલુ કરવી પડી. તો મિત્રો હવે મહેશથી લંગર નાખવા જાય વાગી જાય સાંજના 8:30 બરાબર રાતના. હવે લંગર નાખે લંગર છોડે. દિનુભાઈ જાળીઓ લેવા આવે ને અમે ઝાલો ઉપાડી લીધો. ચૂલા પઠો તૈયાર થઈ ગયો છે. હવે પાકી જશે અમારે કચેલાની કઢી. લંગર નાખે છે. પેલા માલ વેચી દે. માલમાં ભાવ એકલી કેટલી જ આવી. જો આ રીતની છે ને આમાં શેન બાંધેલી છે એટલે લંગર ઊંચો થાય નહીં ને બોટ કઢાય નહીં બરાબર. નગર ક્યાં ને ક્યાં પૂગી જાય. ચાયલી જ જાય ટાનિસ્ટમાં ચાયલી જ જાય.
આ પાખા હોય ને ઈ ગારામાં ખૂતી જાય એટલે બોટ હલવાનું થાય તો જ જો પાણીમાં આમ જ લંગર નો થાય હા પછી એમ કેસ કે આમ જ લંગર નખાય પછી શેટું રહેવાય નકર વહી જવાય પાણી પાછળ જાય તમને મેચલા બતાવું કઈ નવીનતા આવે ને તો એક પકડી આવી હા ક્યાં ફરી જાય વિલેન એ વિલેન મિત્રો એક પાસે એક પકડી ફીસ આવી જો પ્રવીણ માલ વિશ્વા બાંધી જાય ને એકલા કેસલા જ જોડે ખાગી મિત્રો એક પકડી આવી ગઈ ફિશિંગ આવી હતી જો સો બ્યુટીફુલ સો એલિગેટ તો મિત્રો છે આ પકડી બરાબર ગઈ ફિશિંગ એક વિડીયો અપલોડ કર્યો એમાં મોટી પકડી આવી હતી આ જરીક નાની છે પકડી કેટલી ઉપાડ લીધી એમ એક મોટો બધી કેકડો છે જો ખાગી શ્વાસ લે આજા 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 જિંદે શામી જાને કી ચલઈ આ મોટા મોટા કેસલા કાઢવાના છે મિત્રો આપણે બિરયાની બનાવવાની છે બિરયાની બનાવીને ખાવાની છે અત્યારે તો કેસલાની કઢી બનાવી એક બોલપેન આવી જો બોલપેન છે આમ લખવાનું વેગડે એક નાનું મેસલું આ જો કલરફુલ પીસ જો પકડી ટાઈપનું નાનું મેસલું છે અને મિત્રો આપણે વાઈવ મેં કે નાખ્યું હોય તો લગભગ જીવી જાય ટ્રેન્ડ લાવ્યો કે નરસિંગા વીણો એમ હાલો નરસિંગા વીણીએ રાજપાળી રાજપાળીમાં નરસિંગા વીણો પરવીનભાઈ તમે હું એટલા મારો નરસિંગા કેવડા આવે એવડા આવે આનાથી મોટા હે આવે એનાથી મોટા હોય તમે તો બહુ એટલા મારતા આવડે આ પકડી તો કાઢવા મળી એ આનો તો મગજ જ કઈ કામ કાપતો નહીં એ ખાકી એ વેખલા પોપટિયા એ કુળસલા સબ મલાયા હે દિનેશભાઈ શું કરો તમારી બોટમાં બહુ પાણી ભરાય અમારે આ સાઈડનો દરિયો વધારે છે એમ છે તમને ઓલો ઘૂઘરો આવે છે કે આવતો નથી ઘૂઘરો પડે ના જ જો આયા ઘૂઘરો પડે ના જ લોંડો પડે એ ઘૂઘરો તમારા જ બેગમાં આવે આવી ગયો આગળ સાઈડ ટેન્ડલ આગળ આ બાજુ કરે ને તો સારું તમે બેગ ચાલી કેવાય ઘૂઘરા ઓક્ટોમસ બગા કઈ મેચલા છે એમ બધામાં એટલા જ તમે જાળી તો ભરી ગયો એમ ને એક જાળી થઈ જાય બસ હાલે હવે આને ચાલુ રાખને કા ચાલો મિત્રો હવે મેચલા પેલા શૂટિંગ કરી નાખીએ પછી કચલાની કઢી ખાવા જવાની છે શું કઢી ખબર ભાઈ શું ખાવાની છે કેસલાની કઢી બનાવીશ તો હેલો મિત્રો હવે જઈશ જમવા બરાબર લંગર નાખી દીધો બધું કમ્પ્લીટ કરી નાખ્યું મેચલા શૂટિંગ કરી નાખ્યા આ લોકો નાડીનું કામ ચાલુ હતું હવે નવી નાડી અમે ફિટ કરીને કણ તૂટી જતા એ નવા કણની સિલાઈ કરીશ તો જઈ હવે જમવા બધા શરી કર ધોરડે સામથી આમ ને અમારે સંગત જો છે એ ખાઈને બધા હુઈ જાય છો એક લંગર લેટેસ્ટ ચાલુ છે બાપૈયા જો ગીત ગયા છે ભૂખ લાગીશ બહુ એક કલાકથી બેઠો છે અહીંયા વાટ જોઈ મરચા કડકડતા રોટલા કાંટો કેમ ચીંબુ ખોલ કુલચા ચીમચીમ कसला વાહ आज वो खाने कसले की कट्टी કચલાની છે કટી ખાવાની છે 4-5 કેટલા ખાઈ છે હું એકલો તમારે ખાવા હોય તો આવતા હું નથી કહેતો આવી જાવ પચાસની એક ડીશ 50 રૂપિયાની એક ડીશ 2 પીસ આવી પોસાય ભાવસિંગ રોટલો એક ફ્રીમાં આવીએ કે રોટલો 50 રૂપિયા
તો 100 રૂપિયાનું ભાડું પડે ને. 100 રૂપિયા. નો પોસાય નો પોસાય, બહુ મોંઘો છે આ તો. હોટલ ખોલવાની છે. હે તાર નંબર ને બધું આપી દમ ને, હોટલ ખોલવાની છે. હોટલ નામ હું રાખ્યું? હોટલ નામ આપશે કે વિચારી પછી ત્યાં પાછું કોટક બધું કેન્દ્રમાં આયા થોડી કે આપણે દીવમાં. દીવમાં રાખવાની છે. બહુ માણસો ખાય. તા ભાઈ તમે વેટરમાં જાઓ કે દિનુભાઈ? વેટરમાં જાઓ, ભાવ હોટલ ખોલવાની છે દીવમાં. 10,000 પગાર. 10,000 નહીં, પણ મારે 5,000 જોઈએ, પણ ત્રણેય ટાણા ખાવાનું જોઈએ. હા તે આપીએ ઈ તો. ત્યાં ખાવાનું પીવાનું બધું. દીવમાં તો એમ જ હોય ને ભાવ. હું છે ને શેઠ હોય, હિસાબ કિતાબ બિલ હું લે. આને નથી કઈ લખતા વાંચતા આવડતું એટલે તો હું જોઈ. હા, પણ લખતા વાંચતા કાઉન્ટર ઉપર હું બિહાર, રોકડા જ પૈસા લેવાના હોય મારો પાસે. કાઉન્ટર ઉપર બિહાર. 60,000 હોટલ તો પૂરી કરી. 60,000 થી હોટલ નો તો માલ ઉપાડ લે. ઘોટાળો કરીને વહી જા તો મારે ક્યાં જવું પછી? આ રાણીને રાખ દે થડે બેહાડીને ક્યાર કરીને. હે ભાવ? એને સાફ સફાઈમાં રાખો. એમ કરું ટેબલ ને કાપો મારે. ગાભાવાળી લાગુ. હે ઈ કેવું ગાભાવાળી લાગુ? ગાભાવાળો લાગુ એમ. એમ નહીં, ગાભાવાળી લાગુ એમ કીધું. VIP લાગતી. ઓલું ભૂંડલું. એના હાથું મેકઅપ ને લેતા હોય તો પાછું. સનોન લઈ દેવો પડશે. ટેન્ડલ એમ કેસ કે ના તું મેકઅપ લઈ દેજો. બોલીને શુક્રવારીમાં આવે ને હું આ વખતે ઘેર જાય ને અમે એટલે શુક્રવારીમાં જ આવું. શુક્રવારે અમારા ગામમાં પહેરેશ ને નાલીને જાજજી બધી વસ્તુ લઈ ગઈ. ક્યાં જેલા પાલડી જો આવે છે, ભૂખડી બારે જો આવે છે, હાથું લૂસતા લૂસતા. આ કેટલા તમને ભાવીએ? કેટલા ખાવાના જ છે. ભાવો તો હોટલ ખોલવાનું કે છે કે પરવીન તઈ કે મેન વેટર રહે હે. પાણા ધોવામાં રાખો. ભાણા ધોવામ રેખજે ન કરતા ડીશું સાટી જાય બાવલા. બે અહીંયા હોટલ નાખવાની રેકડી એક જાવા કેટલા બનાવ. મિત્રો લીલા લીલા મરચા તળેલા, 2 મરચા કાઢ લો ને બીજો છે કેસલા. બરાબર કરે ચલા કેકડા. જો આના લાંગા ખાલી જો તમે લાંગા ખાધા કરો બેકડી. 1 નંબર ચણાનો લોટ નાખીને રોટલો. અહીંયા ખેતી તો આખું ગામમાં હોય છે. આ નથી. તો ચાલો જમી લે, તમારે ખાવી આવજો.